ભરૂચ જિલ્લાના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એસઆરએફ કંપની દ્વારા નાળામાં કાળા રંગનું શંકાસ્પદ પાણી છોડવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ પર જઈ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કંપની દ્વારા શુદ્ધિકરણ પ્રક્રિયા વિના ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેની સીધી નકારાત્મક અસર ખેતી, ભૂગર્ભ જળ અને માનવ સ્વાસ્થ્ય પર પડી શકે છે. વિકાસની આડમાં પર્યાવરણ સાથે થઈ રહેલા આ ચેડા સામે સ્થાનિકોએ નિષ્પક્ષ તપાસ, લેબોરેટરી રિપોર્ટ જાહેર કરવાની માંગ અને જો કંપની દોષિત ઠરે તો માત્ર નોટિસ નહીં પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હાલ સમગ્ર દહેજ પંથકની નજર જીપીસીબીના આગામી લેબોરેટરી રિપોર્ટ અને તંત્ર દ્વારા લેવાનારા કડક પગલાઓ પર મંડરાયેલી છે. રંગુની જાકીર સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.